પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 10 લાખથી વધુનો ગાંજાનો જથ્થો પોલીસે કબજે કર્યો છે। પશ્ચિમ રેલવે વડોદરાની એસઓજી અને એનડીપીએસ ડેડિકેટેડ ટીમે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી 10.48 લાખની કિંમતનો 20.975 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રેન બારડોલી સ્ટેશન પસાર કરી સુરત તરફ આવી રહી હતી ત્યારે કોચ નંબર S5 અને S6ના કોરિડોરમાંથી 3 શંકાસ્પદ બેકપેક મળી આવ્યા હતા। S5 કોચના બાથરૂમ નંબર 3ની ઉપરના પાટિયાના બોલ્ટ ખોલી તપાસ કરતા તેમાંથી વધુ થેલીઓ મળી આવી હતી। પોલીસે તમામ બેગની તપાસ કરતા તેમાંથી કુલ 20.975 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 10.48 લાખથી વધુ થાય છે। આ અંગે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી સુરત રેલવે પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।